જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકા ડ્રીમ સિટીના 352 કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત માટે ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે। રાજ્યના અર્થતંત્રને મજબૂતી આપવામાં સુરતનું અપ્રતિમ યોગદાન છે, એટલે જ સુરત માટે જરૂરી એક પણ વિકાસ કાર્ય બાકી ન રહે તેવું આયોજન અમે આગામી બજેટમાં કર્યું છે। વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે। સુરતમાં વધી રહેલી વસ્તી અને ટ્રાફિકના કારણે માસ ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત વધી છે, ત્યારે શહેરને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ સુદૃઢ બનાવવા માટે સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જર્મન સરકારની કંપની GIZ અને સુરત મનપા વચ્ચે MOU કરવામાં આવ્યા હતા। સુરતની સતત વધી રહેલી વસ્તી અને ગામડાઓમાંથી સુરતમાં રોજગારી અર્થે મોટી સંખ્યામાં થઈ રહેલા સ્થળાંતરના કારણે વાહન વ્યવહાર ટ્રાફિક પાર્કિંગની સમસ્યા વધી રહી છે, જેથી જાહેર પરિવહનની જરૂરિયાત વધી છે। આ સમસ્યાના નિવારણ માટે તેમજ શહેરને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ સુદૃઢ બનાવવા માટે સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભારત સરકાર, જર્મન એજન્સી GIZ, રાજ્ય સરકાર અને સુરત મનપા વચ્ચે MOU કરવામાં આવ્યા હતા। શાલિની અગ્રવાલ અને GIZ ઇન્ડિયાના ડિરેક્ટર ડેનિયલ મોઝેરે હસ્તાક્ષરિત MOUની આપ-લે કરી હતી। આપણે કોઈ પણ પ્રોપર્ટી હોય આપણી પાસે, પણ જ્યાં સુધી એની સ્વચ્છતા ના હોય તો આપણને કેવું લાગે? એટલે સૌથી પહેલા સૌથી વધારે જો અભિનંદન આપવા હોય આપણે તો સુરતની સ્વચ્છતાની ટીમને, જે કર્મચારી ગણ છે એ બધાને અપાય કે ભાઈ એ લોકોએ જે કામ કર્યું છે એ આખા ગુજરાતને પ્રેરણા આપવા વાળું કામ કર્યું છે કે ભાઈ સ્વચ્છ કેવી રીતે રાખી શકાય, અને એમાં સ્વચ્છતા રાખવા માટે એમણે જે કામ કર્યું છે એમાં આપનો સહકાર પણ મળતો રહે છે, અને તો જ થાય જ્યારે હંમેશા નરેન્દ્રભાઈ હંમેશા કે દરેક સરકારના કોઈ પણ આયોજનમાં જન ભાગીદારી જેટલી બને એટલી વધારે થાય તો એ કામ હંમેશા દીપી ઉઠે। એટલે તમે પણ એની અંદર ખૂબ સારી રીતે સહકાર આપી રહ્યા છો। પાણીમાં પણ અહીંયા લખ્યું છે કે નેશનલ વોટર એવોર્ડ 5th, એમાં ફર્સ્ટ પ્રાઇઝ સુરતને મળ્યું છે। પણ સાથે સાથે પાણીને કેવી રીતે બચાવવું જોઈએ એનું પણ પ્લાનિંગ આજથી કરી રહ્યા છે, અને એમાંય અહીંયાથી જ આપણા મંત્રીશ્રી છે પાટીલજી, એની પાછળ ડબલ ફોર્સથી લાગ્યા છે। એટલે કેચ ધ રેન અંતર્ગત વરસાદનું ટીપે ટીપું જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો પ્રયત્ન કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સુરત શહેર દરેક ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યું છે। સુરત શહેરમાં અલગ અલગ ક્ષેત્રની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પ્રકારે દિશા બતાવી હતી તે પ્રમાણે આગળ વધી રહ્યા છે। ગ્રીન એનર્જીની અંદર પણ ખૂબ મોટું કામ કરવામાં આવી રહ્યું છે। બાળકોએ AI ટેકનોલોજીથી અભ્યાસ કરે તેના માટે પણ સુરત મહાનગરપાલિકાએ સુમન શાળાની અંદર ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તેની વ્યવસ્થા કરી છે, જે ખરેખર આવકાર્ય છે। જર્મનીની સરકાર સાથે આ ટ્રાન્સપોર્ટ સહિતની મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તેમજ શહેરને સસ્ટેનેબલ અર્બન મોબિલિટીને વધુ સક્ષમ સુદૃઢ બનાવવા માટે MOU કરવામાં આવ્યા છે। સુરત શહેરે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી। આગામી બજેટની અંદર સુરત શહેરને ઘણી બધી વ્યવસ્થા અમે કરી આપવાના છીએ। સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ અઠવા લાઇન્સ ખાતે કાર્યક્રમ હતો। સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા, ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા જતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષી નેતા પાયલ સાકરિયાની અટકાયત કરી લેવામાં આવી હતી। ઉમરા પાર્ટી પ્લોટમાં રાખવામાં આવેલા મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમમાં જઈ રહેલા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની અઠવા ગેટ ખાતેથી અટકાયત કરાઈ હતી। મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સત્તાવાર આમંત્રણ હોવા છતાં ભાજપના ઇશારે વિપક્ષ નેતાની અટકાયત કરાઈ હોવાની વાત સામે આવી રહી છે। મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચે તે પહેલા વિપક્ષ ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા, વિપુલભાઈ સુહાગિયાની પણ અટકાયત કરાઈ છે।
જાણવા મળતી વિગત અનુસાર સુરત મહાનગરપાલિકાનો જાહેર કાર્યક્રમ હતો અને વિપક્ષ આપના કોર્પોરેટરોને પણ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું હતું. સત્તાવાર આમંત્રણ હોવા છતાં વિપક્ષના કોર્પોરેટરોને આ રીતે અટકાયત કરવામાં આવી તો પછી આમંત્રણ જ શા માટે આપવામાં આવ્યું હતું તે પણ સવાલ પેદા થાય છે. માનનીય મુખ્યમંત્રી શ્રીનો જે અહીંયા કાર્યક્રમ છે એમાં અમે આવેલા છીએ, પરંતુ ખબર નહીં કે આ લોકોને શું તકલીફ છે. કાર્યક્રમની અંદર એક કોર્પોરેટર તરીકે જેમનું કાર્યક્રમની અંદર આખી રૂપરેખા તૈયાર કરી છે, એમાં નામ છે, દંડકશ્રીનું નામ છે, છતાં પણ આ કોર્પોરેશનના આ કાર્યક્રમની અંદર કોર્પોરેટરોની હાજરી નથી. આટલો બધો ડર શેનો છે? શું કોઈ સામાન્ય વ્યક્તિ કે કોર્પોરેટરની એટલી ફરજ નથી કે મુખ્યમંત્રીઓ અહીંયા આવીને પોતાની વાત મૂકતા હોય તો શહેરના હિત માટે જરૂરી ગ્રાન્ટ મેળવવા માટેની વાત ના કરી શકે? સામાન્ય વ્યક્તિ આ વાત નહીં કરી શકે તો આ કાર્યક્રમ શેના માટે? આ કાર્યક્રમ પાછળ મંડપવાળાને બધાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી દીધો, પણ જાહેર જનતાને આજે બધાને રોડે ચડાવી દીધી. મંત્રીઓ અહીંયા આવે છે, બધાની સિક્યુરિટી સાથે આવે છે, તો આ સલામત ગુજરાતની અંદર સિક્યુરિટીની શું જરૂર છે? આજે સામાન્ય વ્યક્તિને પણ તમે જુઓ, કોઈ વ્યક્તિ વિડીયો ના ઉતારે કે આવું કેમ? કોઈ વ્યક્તિ અહીંયા વિડીયો ના ઉતારે છે કે આટલી બધી ડર શું કામ ઊભો કરાવે છે? જાણી જોઈને લોકોની વચ્ચે માહોલ ખરાબ કરવાની કોશિશ શું કામ થઈ રહી છે? અત્રે વિપક્ષ નેતા પાયલ સાકરિયાને સુરત સર્કિટ હાઉસ પાસે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના કોર્પોરેટરોને અટકાયત બાદ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. સુરત શહેર જેને તાપી નદીના તટે વસેલું આધ્યાત્મિક સ્થાન માનવામાં આવે છે, ત્યાં અનેક પૌરાણિક મંદિરો છે જે શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. આ બધાની વચ્ચે સૌથી વિશિષ્ટ અને આસ્થાભર્યું મંદિર રામનાથ ગેલા મહાદેવ મંદિર કે જે ઉમરા વિસ્તારમાં આવેલું છે. આ વિશ્વનું એકમાત્ર મંદિર છે કે જ્યાં શિવલિંગ પર પુષ્પ બિલીપત્રની સાથે સાથે જીવતા કરચલા ચડાવવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. લોક માન્યતા પ્રમાણે જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તેઓ અહીં માનતા રાખે છે અને પોષ એકાદશીએ માનતા પૂર્ણ કરવા માટે અહીં આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે. આ પરંપરા પૌરાણિક સમયથી જ અખંડિત રીતે ચાલી આવે છે અને તેમાં શ્રદ્ધાળુઓની પ્રગાઢ આસ્થા છે. દર વર્ષની જેમ આજે 25 જાન્યુઆરી પોષ એકાદશીના દિવસે અહીં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાદેવ મંદિરે વહેલી સવારથી દૂર દૂરથી આવેલા ભક્તોની લાઈનો જોવા મળી હતી. સ્થાનિક લોક દંતકથાઓ અનુસાર શ્રીરામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને પોતાના તીર્થ કર્મ માટે શિવલિંગની સ્થાપના કરી હતી. આ દરમિયાન તેઓ પોતાના પિતા દશરથના અવસાનના સમાચારથી મૂંઝાઈ ગયા અને પિતૃ તર્પણ વિધિ કરવા માટે યોગ્ય બ્રાહ્મણ શોધતા હતા. કોઈ બ્રાહ્મણ ન મળતા સમુદ્ર દેવી બ્રાહ્મણ રૂપ ધારણ કરીને પ્રગટ થઈ સહાય કરી હતી. આ સમયે સમુદ્રના મોજાની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા. તે સમયે ભગવાન રામે કરચલાઓને માન આપવા માટે આજીવન શ્રાપ મુક્ત કરી માન્યતા આપી કે જે કોઈ માનવી કાનની રસી જેવી ગંભીર સમસ્યાથી પીડાતો હોય તે અહીં માનતા રાખે તો તેનો રોગ દૂર થાય. આ કથાના આધારે પોષ એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહીં પૂજા કરવા માટે આવે છે. પોષ એકાદશીની વાત કરવામાં આવે તો જ્યારે પણ વર્ષ દરમિયાન એકવાર પોષ એકાદશી આવે છે તે દિવસે સુરતમાં આવેલું રામનાથ ગેલા મંદિરનું સીધા આપણે દ્રશ્યો બતાવીશ કે આ રામનાથ ગેલા મંદિર છે જ્યાં મોટી સંખ્યામાં જે ભક્તો છે તે આવી પહોંચ્યા છે અને આ જે મંદિર છે તેની વિશેષતા એવી છે કે અહીં એક શિવલિંગ છે તેમની પર લોકો જીવતા કરચલા ચડાવે છે અને જેથી તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે તેવી માન્યતાઓ છે. તો આપણી સાથે જે મહારાજ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મહારાજ, સૌથી પહેલા તો આપનું નામ? મનોજગીરી ગોસ્વામી. મહારાજ, મંદિરની જે વિશેષતા છે ને આજનો દિવસ જ કેમ? આ તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ગેલા મહાદેવ છે. જ્યારે રામ વનવાસમાં નીકળ્યા હતા ત્યારે આજે વનવાસમાં કરે રાજા દશરથનું ધ્યાન થયું ત્યારે અહીંયા એમને તર્પણ વિધિ કરેલી હતી અને તર્પણ વિધિ કરીને શિવલિંગને તીર મારીને ઉત્પન્ન કર્યું અને એમાં નદીમાંથી પ્રવાહ આવ્યો, એમાં જીવજંતુ આવ્યા. એમાં એક કરચલાને વરદાન આપ્યું કે જે કાનમાં રસી થતા હોય, બરાબર, જે કાનમાં રસી થતા માનતા લેશો ને સારું થશે. તો વર્ષમાં એકવાર માનતા ઉતારવા માટેનો આ એક દિવસ છે પોષ વદ 11. વર્ષમાં એક જ દિવસ સાલકડી દિવસે આ કરચલા ચડાવવામાં આવે છે. આપણી સાથે મહારાજ જોડાયા હતા, તેમને આખી માહિતી આપી. આપણી સાથે ભક્તો પણ છે, આપણે એમની સાથે. આપનું નામ? સોનલબેન ગોસ્વામી. સોનલબેન, આપ અહીં આવ્યા છો, શું માનતા જે હોય છે તે પૂર્ણ થતી હોય છે તેવી માન્યતાઓ અહીં છે, શું કહેશો?
સાંભળ્યું છે કે આ જે ઉમરા ગામમાં આવેલું રામનાથ ગેલા મહાદેવનું મંદિર છે ને ત્યાં જીવતા કળચલા ચડાવવામાં આવે છે અને કોઈને બી કાનમાં તકલીફ હોય છે તો અહીંયા બાધા લેવાથી સારું થઈ જાય છે અને હજારો વર્ષથી ચાલ્યું આવે છે રામચંદ્ર ભગવાન વખતનું અને પોષ વદ એકાદશીના દિવસે એક સાલમાં એક જ વાર કળચલા ચડાવવામાં આવે છે અને સારું જ થઈ જાય છે. જે ડોક્ટર ઓપરેશનથી બી નથી થતું તે સારું થઈ જાય છે. ચોક્કસપણે આપણે જોયું કે જે રીતે હાલ વાત કરવામાં આવે જ્યારે રામનાથ ગેલા મંદિરમાં ઇન્ડિયા ન્યૂઝની ટીમ પહોંચી હતી ત્યારે સીધા આપણે દ્રશ્ય જોયા કે જે રીતે જીવતા કરચલા મહાદેવના શિવલિંગ પર ચડી રહ્યા છે, કોઈને કોઈ પણ પ્રકારની ઈજા નથી થતી અને એવું પણ માનવામાં આવે છે કે જેને કાનમાંથી રસી નીકળતી હોય કે કાનમાં કોઈ તકલીફ હોય તે ઈજાઓ જે હોય છે તેની સારવાર આપમેળે થઈ જતી હોય છે. માનતા માનવાથી તો ક્યાંક ને ક્યાંક હજારો વર્ષથી ચાલતી આ પરંપરા આજે પણ લોકો અહીં મનાવી રહ્યા છે. કેમેરામેન રવિ સાથે અમિત રાજપૂત, ગુજરાત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. ગોળાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલનું નામ ભલે આદર્શથી શરૂ થાય, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલો કૃત્ય ચોક્કસ આદર્શ નથી, કારણ કે તેમના 3rd ડિગ્રી ટોર્ચરના કારણે એક દીકરીએ પોતાનું જીવન ગુમાવ્યું છે. આ ટોર્ચર ફક્ત 15,000 રૂપિયાની ફી માટે શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીનીના આપઘાત બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીએ જે રિપોર્ટ આપ્યો તે ચોંકાવનારો છે, કારણ કે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દેવામાં આવી નહોતી. તેને બીજા દિવસે પરીક્ષા આપવા માટે કહેવામાં આવ્યું. એટલું જ નહીં, 1.5 કલાક સુધી તેને કમ્પ્યુટર લેબમાં સંચાલકો દ્વારા બેસાડી રાખવામાં આવી હતી. કમિટીના વચગાળાના રિપોર્ટના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે શાળા સંચાલકોને નોટિસ આપી 2 દિવસમાં ખુલાસો માંગ્યો છે. પરીક્ષા ન આપવા દેવી એ ગંભીર બાબત છે, પણ આ બાબતે એટલું કહી શકું કે કોઈ સ્પષ્ટ કારણ આવ્યું નથી, કારણ કે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. એ ખૂબ જ ગંભીર અને નિંદનીય બાબત છે. કોઈ પણ શાળામાં આવી કોઈ પણ ઘટના ન બનવી જોઈએ. કયા બાબતોથી આત્મહત્યા કરી છે એ હજુ અસ્પષ્ટ છે. પોલીસ અને ગૃહ વિભાગ બંને આ બાબતે હાલ તપાસ કરી રહ્યું છે. ગોળાદરા વિસ્તારની શાળાની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરે જ્યારે આપઘાત કર્યો છે તો એ સંદર્ભે વાલીનો જે આક્ષેપ થયો છે એ સંદર્ભે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મેં ટીમ બનાવી હતી અને ટીમ બનાવી અને શાળાની સ્થળ તપાસ કરી અને વિગતવાર માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે. હાલ પૂરતો વચગાળાનો રિપોર્ટ કમિટીએ જમા કરાવ્યો છે, જેની અંદર શાળાની થોડી બેદરકારી જોઈ શકાય છે કે શાળાના આચાર્ય રેગ્યુલર નથી અથવા તો જેનું નામ છે આચાર્ય તરીકે ફરજ બજાવતા નથી. આ ઉપરાંત શાળા પાસે મેદાન ઉપલબ્ધ નથી અને વિદ્યાર્થીનીએ જ્યારે પરીક્ષા આપવાની હતી 10 તારીખે ત્યારે વિદ્યાર્થીનીને પરીક્ષા આપવા દીધી ન હતી, પરંતુ 11 તારીખે પરીક્ષા લીધી હતી. શાળા મંડળે આ બાબતે ખૂબ ગંભીર બેદરકારી દાખવી છે. પરંતુ એવું કહી શકાય કે શાળા દ્વારા 11 તારીખે પરીક્ષા વિદ્યાર્થી લીધી છે અને વિદ્યાર્થી 11 તારીખ પછી શાળામાં હાજર થઈ નથી. માત્ર ને માત્ર ફી માટે થઈને દબાણ કર્યું છે એવું પણ ન કહી શકાય અને વિદ્યાર્થીનીઓના ટ્રસ્ટીના, શિક્ષકોના અને વિદ્યાર્થી સાથે પણ અન્ય વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે હાલ એવું કહી શકાય નહીં કે ફીના આધારે જ કે ફીના કારણે જ વિદ્યાર્થીને આપઘાત કર્યો છે, પરંતુ બીજા અન્ય વ્યક્તિગત કારણો પણ હોઈ શકે છે, પારિવારિક પણ કારણો હોઈ શકે છે. એ બાબતે પોલીસ પણ તપાસ કરી રહી છે. વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો તેમાં કોઈ અંગત કારણ પણ જવાબદાર હોઈ શકે, સામાજિક કારણ પણ હોઈ શકે અથવા તો આ કારણ પણ હોઈ શકે. જોકે આ અંગે તપાસ ચાલી રહી છે. હાલ કમિટીએ જે વચગાળાનો રિપોર્ટ માંગ્યો છે તેના આધારે શાળા મંડળને નોટિસ ફટકારવામાં આવી છે. બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક એવા ચોરની ધરપકડ કરી છે જેના પર 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા છે. ગુજરાતના વિવિધ શહેરોમાં ચોરી કરનાર આરોપી વિજય સુરતમાં ત્યારે ચોરી કરતો હતો, જ્યારે તે ચોરીના ગુનામાં ઝડપાયેલા પોતાના ભાઈ અરવિંદને મળવા માટે જેલ આવતો હતો. આરોપી વિજય એક તરફ ભાઈને મળવા માટે જેલ આવતો હતો અને બીજી બાજુ સુરતમાં આવીને ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે કે બંને ભાઈઓ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 50થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા આરોપી વિજય હિંમત મકવાણાને ઝડપી લીધો છે. પોલીસે તેની ધરપકડ અઠવા લાઇન્સની ન્યૂ કોર્ટ બિલ્ડિંગ પાસેથી કરી હતી અને ₹2,39,950ના મુદ્દામાલ સાથે રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે. સુરત સહિત 8 જિલ્લામાં ગુનાઓ. વિજય મકવાણા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના અનેક ગુનાઓમાં સામેલ છે.
પોલીસ તપાસ મુજબ તે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ખંભા, સુરેન્દ્રનગર, આણંદ અને સુરત જેવા વિસ્તારોમાં 50થી વધુ ઘરફોડ ચોરીના કેસોમાં સામેલ રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા 3 મહિનામાં તેણે અઠવાલાઇન્સ, રાંદેર, પુણાગામ, અડાજણ અને અમરોલી જેવા વિસ્તારોમાં કુલ 18 દુકાનો, મેડિકલ સ્ટોર અને ક્લિનિકને ટાર્ગેટ કર્યા હતા. પોલીસે ધરપકડ દરમિયાન વિજય મકવાણાના પાસેથી કુલ 2,39,950નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂપિયા 1,50,000 રોકડ રકમ, સોનાનું બ્રેસલેટ અને આઈફોન સામેલ છે. પોલીસના જણાવ્યા મુજબ વિજય મકવાણા ઘરફોડ ચોરીમાં એક્સપર્ટ બની ગયો છે અને પોલીસથી બચવા માટે નવી પદ્ધતિઓ અપનાવતો હતો. તે ખાસ કરીને એવા સ્થળોને ટાર્ગેટ કરતો જ્યાં લોકોની હાજરી ઓછી રહેતી અને સુરક્ષા વ્યવસ્થા નબળી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતા. એ દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, PSI KH કુવાર તથા PSI MD મહેડાને એક બાતમી મળી હતી કે એક ઘરફોડના ગુનાઓમાં સંડોવાયેલ વિજય ઉર્ફે કાદર, સન ઓફ હિંમતભાઈ મકવાણા, આ મૂળ ભાવનગરનો રહેવાસી છે અને આમ ઓરિજિનલ અમરેલીનો છે. એ અહીંથી સુરત આવેલો છે, જેને અઠવા પાસેથી એને પકડી પાડવામાં આવ્યો. એની પાસેથી 1.5 લાખ રૂપિયા રોકડા, ચોરી કરવાના સાધનો, એક મોબાઈલ, આઈફોન વગેરે મુદ્દામાલ મળી આવ્યા હતા. આની પૂછપરછ કરતા ખબર પડી કે આ આરોપી ખૂબ રીઢો ગુનેગાર છે. અગાઉ 34-35 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હતો અલગ અલગ જગ્યાઓમાં, જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ ગ્રામ્ય અલગ અલગ જિલ્લાઓમાં ચોરીના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલો હતો. ધરપકડ બાદ તેણે જણાવ્યું છે કે વધુ 18 જગ્યાએ તેણે ચોરી કરી છે. તેનો ભાઈ અરવિંદ પણ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. અરવિંદ 4 મહિના પહેલા જ ચોરીના ગુનામાં પકડાયો હતો અને ત્યારબાદ તેને જેલ મોકલવામાં આવ્યો. વિજયભાઈને મળવા માટે જેલમાં આવતો હતો અને તે દરમિયાન સુરતમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો. આરોપી કુલ 50થી વધુ ગુનામાં સંડોવાયેલો છે. સુરતમાં પણ અલગ અલગ વિસ્તારોમાં તેણે ચોરી કરી છે. સુરતના ગોળાદરા વિસ્તારમાં ધોરણ 8માં ભણતી 14 વર્ષીય વિદ્યાર્થીનીના આપઘાત બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીના પરિવારના આક્ષેપ મુજબ સ્કૂલ સંચાલકો દ્વારા ફી ભરવાના દબાણને કારણે વિદ્યાર્થીની આઘાતજનક પગલું ભરવા મજબૂર થઈ હતી. વિરોધ દરમિયાન ABVPના કાર્યકર્તાઓએ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ ચીફલો કર્યા અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. તેમની માંગણી હતી કે વિદ્યાર્થીનીની પરિસ્થિતિ અંગે નિષ્પક્ષ તપાસ થાય અને સ્કૂલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. વિરોધ દરમિયાન અશાંતિ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા સ્કૂલની બહાર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ABVPના કાર્યકર્તાઓએ વિડીયો ફૂટેજમાં આવતી ઘટના અંગે પણ જવાબદારી નક્કી કરવાની માંગણી કરી છે. આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોળાદરા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં જે બાળકી છે એને પોતાને જીવન ટૂંકાવી લીધું, આત્મહત્યા કરી લીધી. એ પણ શા માટે? એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી ભરી હતી અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે. એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી. અને આ જે વિસ્તાર છે ગોળાદરા વિસ્તાર એ પરપ્રાંતીય વિસ્તાર છે. અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય, ગરીબ વર્ગીય વિસ્તાર છે. એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેસમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે. આપણને ધ્યાનમાં છે કે થોડા સમય પહેલા ગોળાદરાની અંદર આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થીની એક નજીવી બાબત કહેવાય, જે ફીની બાબત, એ ફી નથી ભરી શકતી. તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા, પ્રિન્સિપાલ, શિક્ષકો દ્વારા એને વારંવાર ટોર્ચર કરવામાં આવે છે કે તમે સ્કૂલની ફી ભરો નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ. તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો. સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી, ટોયલેટ બાથરૂમની બહાર સતત 2-2 દિવસ ઊભી રાખવામાં આવતી. તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પર ફી માટેના દબાણ બંધ કરવા કડક નીતિ અમલમાં મૂકવી. આ અકસ્માતમાં જવાબદાર વ્યક્તિઓ પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. શિક્ષણ ક્ષેત્રમાં ન્યાય સિદ્ધ વ્યવસ્થાનું અમલીકરણ કરવું. ABVPના વિરોધના કારણે આ મામલો હવે રાજકીય તેમજ સામાજિક દિશામાં વધુ ઉછળી રહ્યો છે. તપાસ અને કાયદાકીય કાર્યવાહી અંગે શાળા અને પોલીસના પગલા પર સૌની નજર છે. સુરતના લીંબાત વિસ્તારમાં મારુતિનગર ખાતે નજીવી બાબતે સોસાયટીના રહીશો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. મહિલાઓ વચ્ચે શરૂ થયેલી માથાકૂટમાં પુરુષોએ પણ અંદરોઅંદર અભદ્ર શબ્દો બોલીને સામસામે મારામારી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં મારામારી વધુ ઉગ્ર થઈ ગઈ હતી.
પોલીસે આ મામલે રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના લીંબાયત મારુતિનગર વિસ્તારમાં એક પરિવારમાં 3 મહિલાઓ રહેતી હોવાનું જાણવા મળ્યું છે. તેમના દ્વારા કેટલાક શ્વાન પાળવામાં આવ્યા છે. આ શ્વાન સોસાયટીમાં રહેતા લોકોને પણ કરડી ખાતા હોવાની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈને સ્થાનિક લોકોનો ગુસ્સો વધી ગયો હતો. 2 દિવસ પહેલા ફરી એક વખત શ્વાનને લઈને પડોશી સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આસપાસના લોકો પણ ઉગ્ર રીતે મહિલાઓ સમક્ષ રજૂઆત કરતા દેખાયા હતા અને ત્યારબાદ સ્થાનિક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ઈંટોનો ઢગલો હોવાથી એક બાદ એક ઊંચકીને લોકોએ શ્વાન પાળનાર પરિવારના ઘર ઉપર ફેંકવાની શરૂ કરી દીધી હતી. વાયરલ થયેલા વિડીયોમાંથી પોલીસે ઈંટો મારનારા લોકોની ઓળખ મેળવી લીધી છે અને 6 આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ શ્વાનો સોસાયટીમાં લોકોને કરડી રહ્યા છે અને તેના કારણે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવી છે, છતાં પણ આ પરિવાર તેને ગંભીરતાથી લઈ રહ્યું નથી. 23મી જાન્યુઆરી 2025ના રોજ લીંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો, જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે. બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો. એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા, જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનું ઉપરાણું લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા. તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે, તારે અહીંયા બોલવાની જરૂર નથી. એમ કરતાં તેઓ ઉપર મારામારી કરેલ હતી, જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો. પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક કરી લીધેલા છે. અત્યાર સુધી 7 ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. હા, એ તમામ જેટલા એની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે. મારુતિનગર વિસ્તારમાં શ્વાન બાબતે માથાકૂટ મારામારીમાં પરિવર્તિત થઈ જતા લોકો આમને સામને આવી ગયા હતા. છૂટા હાથની મારામારીની સાથે લાકડાના ફટકા અને નજીકમાં રહેલી ઈંટો પણ એકમેકા ઉપર ફેંકવામાં આવી હતી. સ્થાનિકો લીંબાયત પોલીસ મથક પહોંચ્યા હતા. સમગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વિડીયોને લઈ પોલીસ દોડતી થઈ હતી. પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ કરી વિડીયોના આધારે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ ખૂબ મોટા પ્રમાણમાં દોડી રહી છે, જેને પરિણામે આકસ્મિક ઘટનાઓ પણ સતત બનતી રહે છે. સુરત સિટી બસની અંદર એકાએક આગ લાગી ગઈ હતી. અમરેલી ડેપોથી ડેપો તરફ જતી બસમાં આગ લાગી હતી. સુરત કોસાડ ડેપો ખાતે સિટી બસ રિપેરિંગ માટે આવી હતી. બસમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હોવાને કારણે બસને પોશાળ ડેપોના વર્કશોપમાં મોકલવામાં આવી હતી. બસનું રિપેરિંગનું કામ પૂર્ણ થઈ ગયા બાદ બસના ડ્રાઈવર દ્વારા તેને વેસુ ડેપો ખાતે લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન જ એકાએક આગ લાગવાની ઘટના બની હતી. ગાડીમાંથી ધુમાડા નીકળતાની સાથે જ ડ્રાઈવરે બસને રોડની સાઈડ પર મૂકી દીધી હતી. જોતામાં બસ આખી સળગીને ખાખ થઈ ગઈ હતી. બસમાં આગ જબરજસ્ત રીતે લાગી હતી. આખી બસ આગની લપેટમાં આવી જતા ધુમાડેના ગોટા ઉડ્યા હતા. ફાયર વિભાગ ઘટના સ્થળ ઉપર પહોંચે તે પહેલા જ આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી. અધિકારીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જો કોઈ પેસેન્જર અંદર હોત તો સિટી બસમાં મુસાફરી કરનાર મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત. સિટી બસના ચાલુ કોઈએ અને કોર્પોરેશનના અધિકારીઓએ આવી બસોની સ્થિતિ અંગે ગંભીરતા લેવી જોઈએ. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સ્વર્ણિમ ભારત વિરાસત और વિકાસની થીમ સાથે સમગ્ર ભારત વર્ષમાં થશે. આ વર્ષે રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લામાં થવાની છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. તાપી જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગણતરીનો સમય બાકી છે, ત્યારે 26મીએ યોજાનારા ભવ્ય પોલીસ પરેડ તથા વિવિધ શોની રોજબરોજ પ્રેક્ટિસ અને રિહર્સલ સેશનમાં થતા સ્ટન્ટ ખાસ કરીને યુવાઓ અને બાળકોને રોમાંચિત કરે તેવા છે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સામેલ થયેલા શ્રેષ્ઠ કરતબો અને શોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં મુખ્ય 5 કાર્યક્રમ છે: બ્રાસ બેન્ડ ડિસ્પ્લે, સાંસ્કૃતિક કાર્યક્રમ, મોટરસાયકલ સ્ટન્ટ શો, ડોગ શો અને અશ્વ શો પોલીસ વિભાગ દ્વારા રજૂ થવાનો છે.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આ શો સૌથી લોકપ્રિય હોય છે. ખાસ કરીને બાળકોમાં કુતૂહલતા જગાવતા આ શોમાં મોટરસાયકલની મદદથી સિંગલ અને ડબલ ઇવેન્ટો કરાશે, જેમાં પોલીસ જવાનો દ્વારા આંખના પલકારામાં જ એકબીજાને ઊની આંચ પણ ન આવે તે રીતે દિલધડક ક્રોસિંગ કરતા વિવિધ સ્ટન્ટ જોવા મળશે. ડોગ શોમાં લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને બેલ્જિયમ મલિનોઇઝ જાતિના ડોગનો સમાવેશ કરાયો છે. આ શ્વાન પંગેરું શોધવા, ગંધ પારખવા, સ્ફોટક પદાર્થ શોધવામાં અને નશીલા પદાર્થ શોધવામાં તાલીમબદ્ધ હોય છે. નોંધનીય છે કે ગુજરાત રાજ્ય પોલીસ શ્વાન દળે અત્યાર સુધીમાં અખિલ ભારતીય શ્વાન સ્પર્ધા અને ચેમ્પિયન ડોગ શોમાં પ્રશંસનીય કામગીરી કરી ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, ટ્રોફીઓ અને પ્રશંસાપત્રો મેળવી શ્વાન દળનું ગૌરવ વધાર્યું છે. રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિનનો જે આ વર્ષની ઉજવણી તાપી જિલ્લામાં થનાર છે તેના ભાગરૂપે આજરોજ સોનગઢ ખાતે મિની પરેડનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં બ્રાસ બેન્ડ, બેગ પાઇપર, ડોગ શો, અશ્વદળનો એક શો, બાઇક સ્ટન્ટ અને ચેતક કમાન્ડો દ્વારા બસ ઇન્ટરવેન્શનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો, જેમાં સોનગઢ નગરમાંથી આશરે 5,000 જેટલી પબ્લિકે ખૂબ જ રસપૂર્વક આ કાર્યક્રમ નિહાળેલ છે. અત્રે નોંધનીય છે કે પોલીસ વિભાગના તમામ કાર્યક્રમો ડીજીપી ની સૂચનાથી સ્ટેટ નોડલ અધિકારી તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ પરમારની ટીમ દ્વારા તૈયાર કરાવવા સહિત તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની રાહબરી હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક JS નાયક અને સમગ્ર તાપી જિલ્લા પોલીસ ટીમ પ્રશંસનીય કામગીરી કરી રહી છે. રાજ્યકક્ષાના ભવ્ય કાર્યક્રમને નજર સમક્ષ માણવો એક લહાવો છે. તાપી જિલ્લામાં બાજીપુરા ખાતે યોજાનારા કાર્યક્રમમાં કોઈ બાકાત ન રહે તથા બાળકો, સિનિયર સિટીઝન સહિત દરેક નાગરિક પ્રજાસત્તાક પર્વમાં સહભાગી થાય એ માટે જિલ્લા તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. સાથે જ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને થનારા કાર્યક્રમોમાં ટ્રાફિક નિયમન સંદર્ભે નાગરિકોનો સહકાર મળી રહે એ માટે પણ વહીવટી તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.